અંકલેશ્વરના પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિરે તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુવાહાટી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરાયો હતો। આ મેળામાં લાભાર્થી ખેડૂતોને સાધનોના મંજૂરી પત્રનું વિતરણ કરાયું હતું। केंद्र सरकारनी पीएम किसान योजनाना 22मा हप्तानी उजवणी निमित्ते पीएम किसान उत्सव दिवस अंतर्गत अंकलेश्वर तालुका खेतीवाड़ी विभाग द्वारा तालुका कक्षानो मिलेट मेळानुं आयोजन करवामां आव्युं हतुं। पुनगाम नजीक आवेल लाखा हनुमानजी मंदिर खाते योजायेल कार्यक्रममां तालुका पंचायतना प्रमुख पुष्पाबेन पटेल, मामलतदार राजन वसावा, मददनीश खेती नियामक तन्वी सोरठिया सहित आगेवानो उपस्थित रह्या हता। कार्यक्रम दरमियान भारतना वडाप्रधान नरेंद्र मोदी द्वारा वर्च्युअल माध्यमथी देशना खेडूतोने संबोधन करी तेओ द्वारा प्रधानमंत्री किसान सम्मान निधि योजनानो 22मो हप्तो रिलीज करायो हतो અને આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વરના ખેડૂતોને ₹65 લાખના સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ, અંકલેશ્વરના વિસ્તરણ અધિકારી દિનેશ આહિર, અશ્વિનભાઈ સહિત કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। माननीय वडाप्रधान श्री द्वारा पीएम किसान निधि नो 21मो हप्तो डायरेक्ट बेनिफिट योजना हेठळ ट्रांसफर करवामां आवनार छे। जे प्रसंगे अंकलेश्वर तालुकामां पुनगाम खाते सरकार पीएम किसान उत्सव दिवसनी उजवणी करवामां आवेल छे अने जेमां मिलेट अनाजनुं पण विविध स्टॉल उभा करी अने ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે, તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે। અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।